તમે સૂર્ય વગર અને વરસાદ વગર રેનબો ક્રિએટ કરી બતાવો. સૂર્ય વગર અને વરસાદ વગર? હા. શું હું મોબાઈલ લઈ શકું? હા, તમે મોબાઈલ લઈ શકો છો પણ અરીસો નથી લઈ શકતા. ઓકે, હું ફક્ત એક મોબાઈલ લેવાનો છું અને એક ગ્લાસ પીવાનું પાણી લેવાનો છું અને આની મદદથી રેનબો ક્રિએટ કરવાનો છું. એના માટે મારે જોઈશે સફેદ કાગળ, અને સફેદ કાગળ ઉપર હું આ જે પીવાના પાણી ભરેલો ગ્લાસ છે એને મૂકવાનો છું આ રીતે. અને હવે હું મોબાઈલની લાઇટ ઓન કરવાનો છું અને આ રૂમની લાઇટ જે છે એ બંધ કરી દેવાનો. તો તમે જોઈ શકો છો કે અહીંયા આગળ ફક્ત પીવાનો એક ગ્લાસ પાણી ભરેલું છે અને મોબાઈલ લાઇટ છે, અને અહીંયા આગળ સરસ મજાનો રેનબો ક્રિએટ થાય છે. જો થયો રેનબો? હા. તો પપ્પા કેવી રીતે શક્ય બન્યું? તો અહીંયા આગળ વિજ્ઞાનની સરસ મજાની ઘટના બને છે. સૌથી પહેલા મોબાઈલ જે છે એ સફેદ લાઇટ છે, શ્વેત પ્રકાશ છે, એમાં ઘણા કલરો હોય છે, અને પાણીની અંદર વક્રીભવનની પણ ઘટના બને છે, પ્રકાશનું વિખેરણ પણ થાય છે, પૂર્ણાંતરિક પરાવર્તન પણ થાય છે, અને પરિણામે અહીં રેનબો બને છે. અને તમારે આ વિસ્તારપૂર્વક સમજવું હોય તો જરૂરથી કોમેન્ટ કરજો, હું તમને સમજાવવાની કોશિશ